નમસ્કાર. ફરીથી આપ સૌ મિત્રોનું સંસ્કૃત સંવાદ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે સંસ્કૃત સંવાદ ચેનલમાં સુંદર ટોપિક સાથે મળ્યા છીએ. પરિતુષ્ટા યાસ્યતિ, સંતુષ્ટ થઈને જશે. ધોરણ 12નો 18મો પાઠ છે. નાટક સ્વરૂપનો પાઠ પરિતુષ્ટા યાસ્યતિ એટલે કે સંતુષ્ટ થઈને જશે. જોઈએ શું કહે છે પાઠ. પાઠના રચયિતા છે શૂદ્રક. એમની કૃતિ છે મૃચ્છકટિકમ, અને મૃચ્છકટિકમના પંચમ અંક એટલે કે 5મા અંકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ પરિતુષ્ટા યાસ્યથી લેવામાં આવ્યું છે. હવે ખાસ કરીને વિષય પરિચય જોઈએ તો વસંતસેના એ ચારુદત્તના ઘેરે પોતાના કિંમતી આભૂષણો મૂક્યા હોય છે. આભૂષણોથી ભરેલા દાબળાની એટલે કે ડબ્બો હતો દાબળો, એની ચોરી થઈ જાય છે. તેથી ચારુદત્ત તેના બદલામાં પોતાની પ્રિય પત્નીની બહુમૂલ્ય રત્નમાળા વિદૂષક દ્વારા વસંતસેનાને મોકલાવે છે. વસંતસેના તે સ્વીકારે છે અને હવે વરસતા વરસાદમાં ચારુદત્તને મળવા આવે છે. આ સંદેશ કે વસંતસેના આવે છે, આ સંદેશ આપવા માટે વસંતસેનો એનો દાસ એટલે કે દાસને ચેટ કહેવામાં આવે સંસ્કૃતમાં. એ ચેટ એટલે કે દાસને, એટલે એનું નામ હતું કુંભીલક. તો વસંતસેનાનો દાસ ચેટ એટલે કે કુંભીલક આવે છે અને ચારુદત્તને વસંતસેનાના આગમનના સમાચાર આપવા માટે વિદૂષકને કૂટ પ્રશ્ન પૂછે છે. પણ જેના ઉત્તરમાં કોઈ પ્રકારે વસંતસેનાનું નામ આવી જાય, પરંતુ મૂર્ખ વિદૂષક છે એ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે અને ચેટની ઈચ્છા નિષ્ફળ બનાવી દે છે. આખરે જેમ તેમ કરીને ચેટ એટલે કે કુંભીલક વસંતસેનાનું નામ વિદૂષકના મુખમાંથી કઢાવે છે. આમ આ પાઠ છે એ આખો એક હાસ્ય ઉપજાવે છે. પાઠની અંદર ખાસ કરીને 3 પાત્રો છે. વસંતસેનાનો પ્રિયતમા એટલે કે ચારુદત્ત, ચેટ એટલે કે વસંતસેનાનો દાસ એટલે કે નોકર, એનું નામ હોય છે કુંભીલક, અને ત્રીજું પાત્ર છે એ છે વિદૂષક. વિદૂષક એટલે આમ તો સંસ્કૃતમાં એને આત્રેય કહેવામાં આવે, અત્રિનો પુત્ર, અને એનું કામ છે એ હસાવવાનું કામ હોય છે. જેમ ગુજરાતીમાં રંગલો એટલે કે કોમેડી કરે છે તે, તો નાટકની અંદર વિદૂષક છે એ હંમેશા માટે હસાવવાનું કામ કરતો હોય છે. તો જોઈએ પાઠની અંદર ચેટ એટલે કુંભીલક એટલે કે વસંતસેનાનો નોકર દાસ અત્યારે રંગમંચ ઉપર પ્રવેશે છે અને પ્રવેશ કરીને કહે છે કે ચેટ પ્રવેશ કરીને અવેત માનવાહા એટલે કે હે માણસો, હે ભાઈઓ સાંભળો, અરે ઓ ભાઈઓ સાંભળો. અવેત માનવા, અવેત એટલે સાંભળો. શું કહે છે શ્લોકના માધ્યમથી કે યથા યથા વર્ષયતી અભ્રખંડ, જેમ જેમ વાદળો વરસે છે, તથા તથા તિમ્યતી પૃષ્ઠ ચર્મ, તેમ મારી પીઠની ચામડી પલળે છે. યથા યથા લગતી શીતવાસ, જેમ જેમ ઠંડો પવન લાગે છે, તથા તથા વેપતે મે હૃદયમ, તેમ તેમ મારું હૃદય ધડકે છે, ધબકે છે, કંપે છે. અને હસતો છે, હસતા હસતા કહે છે કે વંશંવાદયામી સપ્ત છિદ્ર સુશબ્દમ એટલે કે સપ્ત છિદ્રમ, 7 છિદ્રવાળી, સુશબ્દમ મધુર અવાજવાળી, વંશંવાદયામી વાંસળી વગાડું છું, વાંસળી વગાડું છું. પછી કહે છે કે વીણા વાદયામી સપ્તતંત્રી નંદંતિનમ, વીણા વગાડું છું, 7 તારવાળી ઝંકાર કરતી વીણા વગાડું છું. ગીતમ ગાયામી, ગીત ગાઉં છું, કેની જેમ ગર્ધભસ્ય અનુરૂપમ, ગધેડાની જેમ ગીત ગાઉં છું, ગધેડાની જેમ ગીત પણ ગાઉં છું. કોમે ગાને તુંબીરુદો વાહ, તો કે મારા ગાન આગળ તુંબુરુ કે નારદ, વળી કોણ, નારદની વીણા પણ મારી ગાન પાસે ઝાંખળ પડે, હું ગીત ગાઉં, અને તુંબુરો પણ મારી પાછળ ઝાંખો પડે. આમ ચેટ છે એ બોલતો બોલતો અત્યારે રંગમંચ ઉપર નાટક છે એટલે સ્ટેજ ઉપર આવ્યો છે. અને હવે શું કહે છે કે
આજ્ઞાપ્તોસ્મિ આર્યયા વસંતસેનયા મહાશયા શ્રીમતી વસંતસેનાએ મને આજ્ઞા કરી છે. આજ્ઞાપિતોસ્મિ વસંતસેનાએ. કુંભીલક શું આજ્ઞા કરી છે? કુંભીલક ગચ્છત્વમ, હે કુંભીલક તું જા. અને મમ આગમનમ હું આવું છું, મારું આગમન આર્ય ચારુદત્તાએ નિવેદય, આર્ય ચારુદત્તને મારા આગમનની જાણ કર કે જા કે વસંતસેના આવે છે એવું તું જાણ કરી આવ. તદ યાવત આર્ય ચારુદત્તસ્ય ગેહમ ગચ્છામી, તો હું આર્ય ચારુદત્તની ઘરે જાઉં છું. આ બધું બોલે છે ત્યારે ચેટ. આર્ય ચારુદત્તની ઘરે જાઉં છું. એસ ચારુદત્તો વૃક્ષવાટિકામાં તિષ્ઠતી. આ ચારુદત્તો અત્યારે વૃક્ષવાટિકામાં પુષ્પવાટિકામાં છે. એસોપી સ દુષ્ટ બટુક, અને આપેલો દુષ્ટ બટુક વિદૂષક છે. એ તો દુષ્ટ બટુક, તો દુષ્ટ બટુક કોના માટે શબ્દ વાપરે છે? વિદૂષક માટે. તદ યાવત ઉપશામી, હું એની નજીક જાઉં છું. કથમ આચ્છાદિતમ દ્વારમ પુષ્પવાટિકાયા, અરે એટલે અંદર તો જવું છે પણ આ પુષ્પવાટિકાના દરવાજા તો બંધ છે. આચ્છાદિતમ દ્વારમ, દરવાજા તો બંધ છે. ભવતું ભલે. એતસ્ય દુષ્ટ બટુકસ્ય સંજ્ઞામ દદામી, આ દુષ્ટ બટુક છે ને વિદૂષક, એને હું ઈશારો કરું, સંજ્ઞા દદામી. કેનાથી? ઇતિ લોષ્ટ ગુટિકા ક્ષિપતિ, એમ કરીને માટીનું ઢેફું કાકરો, ક્ષિપતિ એટલે મારે છે, કાકરો મારે છે. વિદૂષક અયે કઈદાનીમ એશ પ્રાકાર વેષ્ટિતમ ઇવ કપિત્તમ મામ લોષ્ટકે તાડી હતી. અરે કોણ છે આ? અત્યારે વાડમાં વીંટાયેલા કપિત્થમ એટલે કે કોઠાનું ફળ હોય એમ, કપિત્થ ફળ હોય એમ લોષ્ટકે તાળી હતી, મને મારે છે. વાડમાં કોઈ ફળ હોય ને બાળકો છે એને પથ્થર મારી નીચે પાડે, એમ અત્યારે હું કોઠાનું ફળ હોય એમ મને અત્યારે કોણ ઢેફા મારી રહ્યું છે? ચારુદત્ત. આરામ પ્રસાદ વેદિકાયામ ક્રીડદ્ભી પારાવતે પતિતમ ભવેત. આરામ બગીચો, પ્રાસાદ એટલે મહેલ, અને વેદિકાયામ એટલે અગાસીમાં, એટલે કે બગીચાના મહેલમાં અગાસી પર રમતા, ક્રીડદ્ભી રમતા, પારાવત, પારાવત એટલે કબૂતરો, પાતિતમ ભવેત કબૂતરો એ પાડ્યું હશે. એ કાકરો છે એ અત્યારે આ મહેલની અગાસી ઉપર અત્યારે કબૂતરો રમી રહ્યા છે, એ કબૂતરો એ પાડ્યું હશે. વિદૂષક દાસ્યા પુત્ર, દુષ્ટ પારાવક. અરે દાસી પુત્ર, હા પેલા સમયમાં કોઈકને કેવું હોય ને દાસી પુત્ર, અપમાનજનક શબ્દ હતો. અભાગ્યા એમ, દાસી પુત્ર, અભાગ્યા, દુષ્ટ પારાવત, દુષ્ટ કબૂતર. તિષ્ઠ ઊભું રે. યાવત એ તેના દંડ કાષ્ટેન, આ તને લાકડીથી સુપક્વ પાકેલા સહકાર ફલમ, સહકાર ફલ એટલે આંબાના ફળ એટલે કે કેરીની જેમ, અસ્માત પ્રાસાદ ભૂમો પાતિષ્યામી, તને અત્યારે અગાસી પરથી મહેલ પરથી નીચે પછાડું છું, ધરતી પર પછાડું, ઊભો રહે. દંડ કાષ્ટેન, લાકડીથી તને જેમ આંબાનું ફળ એટલે કે કેરી પાકી ગયું કેમ નીચે પડે. સહકાર ફલમ એટલે આંબો, યાદ રાખજો. સહકાર એટલે આંબો અને સહકાર ફલમ એટલે આમ્રફલ એટલે કેરી. કેરીની જેમ તને હું અત્યારે નીચે પહોંચાડું છું. ચારુદત્ત. યજ્ઞોપવિતેન આકૃષ્ય, ચારુદત્ત ખેંચે છે ને, જનોય પહેર્યું ને જનોયથી ખેંચે છે. વયસ્ય ઉપવિશ, વયસ્ય એટલે મિત્ર, બેસ. કિમ અનેન, કિમ અનેન તિષ્ઠતું દયિતા સહિત તપસ્વી પારાવત. શું પત્ની સાથે ભલે ને બિચારું બેઠું કબૂતર, દયિતા, દયિતા એટલે પત્ની, પત્ની સાથે બિચારું, તપસ્વી એટલે બિચારું, પારાવત એટલે કબૂતર, બિચારું પત્ની સાથે ભલે ને બેઠું. ચેટ કથમ પારાવતમ પ્રેક્ષતે, શું કબૂતરને જુએ છે? મામ ન પ્રેક્ષતે, મને નથી જોતો. આ એ કે કબૂતરને જોવે છે, મન નથી જોતો. બહાર ઊભો છું અત્યારે બગીચાની બહાર. ભવતો અપરયા લોષ્ટ ગુટિકયા પુનરપી તાળી છે એમ, ભલે કે ફરીથી લોષ્ટ ગુટિકયા એટલે ટેફાથી તાળી છે એમ ફરીથી મારું.
તથા કરોતી, ફરીથી એ ઢેફું લઈને ફરીથી વિદૂષક પર મારે છે. વિદૂષક, હવે વિદૂષકને ખબર પડી કે આ તો કુંભીલક આવ્યો એમ, ચેટ છે આ તો. વિદૂષક, કથમ કુંભીલક, લે શું કુંભીલક, તદ્યાવત ઉપવિશામી, પાસે જાઓ, એટલે આ તો કુંભીલક છે, હું એની પાસે જાઉં. અરે કુંભીલક પ્રવિશ, આવ આવ કુંભીલક, સ્વાગતમ તે, તારું સ્વાગત હો, તારું સ્વાગત છે, વેલકમ એમ. ચેટ પ્રવિશ્ય, ઓલો કુંભીલક એટલે વસંત સેનાનો સેવક દાસ. ચેટ પ્રવિશ્ય, આર્ય વંદે શ્રીમાન, નમસ્કાર હો. વિદૂષક, અરે કસ્મિન ત્વમ ઈદૃશે દુર્દિને અંધકારે આગતા, અરે તું આવા અંધકારમાં શા માટે આવ્યો, દુર્દિને, વરસાદના અંધકારમાં, વરસાદના દિવસના અંધકારમાં તું ક્યાંથી આવ્યો. કસ્મિન ત્વમ ઈદૃશે દુર્દિને, દુર્દિને એટલે વરસાદના અંધકારમાં ક્યાંથી આવ્યો. ચેટ, અરે એસા સા, અરે આ તે, અરે આ તે, એટલે એમ કે ઓલી આ વસંત સેના એમ, આ વસંત સેના આવે, અરે આ તે એમ, આ વસંત સેના આવે છે એમ કહેવા માગે છે, પણ હજીનું નામ નથી લેતો. એને વસંત સેનાનું નામ વિદૂષકના મુખમાંથી લવડાવ્યું છે. એટલે વિદૂષક, કા એશા કા, કોણ એ, કોણ એમ, કોણ, આ તે એટલે કોણ એમ. ચેટ, એ સા સા, અરે આ તે એમ, પેલી વસંત સેનાનું કહે છે, આ તે એમ. વિદૂષક, કિમ ઇદાનીમ દાસ્યાપુત્ર દુર્ભિક્ષ કાલે વૃતરંક ઇવ ઉર્ધ્વકમ શ્વાસયતે એસા સાસા ઇતિ. અરે દાસીપુત્ર, દુકાળના સમયમાં, દુર્ભિક્ષ કાલે, દુકાળના સમયમાં, વૃદ્ધ રંક એટલે ગરીબ, ઘરડા ગરીબની જેમ, ઉર્ધ્મ શ્વાસાયતે ઊંચા શ્વાસ સાથે, એ શા સા સા, અરે આ એમ બોલે, ઘરડા ગરીબની જેમ, આ તે એમ અત્યારે શા માટે જોરથી ઊંચો શ્વાસ લઈ રહ્યો છે. ચેટ, અરે ત્વમ અપી ઇદાનીમ ઇન્દ્ર મહકામુકા, તું પણ અત્યારે ઇન્દ્ર મહકામુકા, એટલે કે ઇન્દ્રના યજ્ઞની ઉત્સવની ઈચ્છા ધરાવતો એવો કાગડો, કાકા યસે, કાગડાની જેમ, કા ઇતિ, અરે ઇન્દ્રના યજ્ઞની તો હોય એવો કાગડાની જેમ, લોભિયા કાગડાની જેમ તું પણ કેમ અત્યારે સ્પષ્ટ રીતે કા એમ શા માટે કરે છે ભાઈ તું. કારણ કે ઇન્દ્રના યજ્ઞની શા માટે અહીંયા કીધું કે ઇન્દ્ર યજ્ઞ કરે તો ખીર પાકે, ને ખીર થાય તો કાગડા કે ખાવા જાય, એટલે ઇન્દ્ર મહકામુક, ઇન્દ્રના યજ્ઞની ઈચ્છા ધરાવતા કાગડાની જેમ કાકા એમ બોલે છે. વિદૂષક, તત્કથય, તો કહે. ચેટ સ્વાગતમ, ચેટ મનમાં કહે છે, ભવતું એવમ ભણિષ્યામી, હું આને જ કહી દઉં. પ્રકાશમ, ઊંચા અવાજે, અરે પ્રશ્નમ તે દાસ્યામી, હું તને પ્રશ્ન પૂછીશ, હું તને પ્રશ્ન પૂછીશ. વિદૂષક, અહમ તે મુંડે પાદમ દાસ્યામી, અહમ તે મુંડે પાદમ દાસ્યામી, હું તારા મસ્તક પર પગ મૂકીશ. ઓલા એમ કીધું હું તને પ્રશ્ન પૂછીશ. જો હવે સ્વગતમ એટલે મનમાં, અને પ્રકાશમ એટલે મોટેથી, યાદ રાખજો. સ્વગતમ એટલે મનમાં, અને પ્રકાશમ એટલે મોટેથી, પ્રકાશમ એટલે મોટેથી. સંસ્કૃત નાટકની અંદર સ્વગતમ શબ્દ હોય ત્યારે મનમાંનો અર્થ દર્શાવે, પ્રકાશમ શબ્દ હોય એટલે મોટેથી બોલતો હોય, એટલે પાત્ર અત્યારે મોટેથી કહે છે. ચેટ એમ કહે છે કે હવે એક કામ કરું, હું આ વસંત સેના આવે છે એના સમાચાર એને આપી દઉં. સ્વાગતમ ભવતું એવમ ભણિષ્યામી, આને કહી દઈશ. પ્રકાશમ, અરે પ્રશ્નમ તે દાસ્યામી, મોટેથી હું તને એક પ્રશ્ન પૂછીશ. વિદૂષક, અહમ તે મુંડે પાદમ દાસ્યામી, હું તને મસ્તક પર પગ મૂકીશ. ચેટ, અરે જાનાહી તાવત તેન કસ્મિન કાલે સહકારા મુકુલયંતી, તને ખબર છે સહકારા એટલે આમ્ર વૃક્ષ. જાનહી એટલે તું જાણે છે. મુકુલયંતી એટલે મુકુલયંતી શબ્દનો અર્થ થાય છે મહોરી ઉઠે છે. શું તું જાણે છે કે આંબાના વૃક્ષ ક્યારે મહોરી ઉઠે છે, મતલબ આંબાના વૃક્ષમાં ક્યારે ફૂલ આવે છે.
મોર જેને કહીએ ને આપણે, તને ખબર છે? હવે ખરેખર વસંત ઋતુમાં આવે, પણ હવે વસંત શબ્દ એને કઢાવવો છે. તો વિદુષ, અરે દાસ્યા પુત્ર ગ્રીષ્મે, અરે દાસીના પુત્ર ગ્રીષ્મ ઋતુમાં. ચેટ સાહસમ, અરે નહીં નહીં. ચેટ હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે, અરે નહીં નહીં ભાઈ નહીં. વિદૂષક, વિદૂષક, કિમ ઇદાનીમ અત્ર કથિષ્યામી, હું આને શું કહું, શું કહીશ? ભવતું ભલે. ચારુદત્તમ ગત્વા પ્રક્ષ્યામી, પ્રક્ષ્યામી. ચારુદત્તને પૂછીશ, જો મનમાં, મનમાં કે આને હું શું જવાબ આપું. હવે કામ કરવું કે હું ચારુદત્તને જ પૂછું. ચારુદત્ત પાસે જઈને, અરે મુહૂર્તમ તિષ્ઠ, મુહૂર્તકમ, થોડીક વાર ઉભા રહ્યો, થોડોક સમય થોભો. મુહૂર્તકમ એટલે થોડો સમય થોભો. ઓલા ભાઈને કહે છે ચેટને, તમે થોડી વાર ખમો, હમણાં કહું તમને. ચારુદત્તમ ઉપસૃત્ય, ચારુદત્ત પાસે જઈને કહે છે, ભોવયસ્ય, હે મિત્ર, પ્રક્ષ્યામી, હું તને પૂછું. તાવત કસ્મિન કાલે સહકારા મુકુલયંતી, હું તને એવું પૂછું છું, કયા સમયમાં આંબાઓ મોહરી ઉઠે, આંબામાં ક્યારે ફૂલ આવે? ચારુદત્ત, મૂર્ખા વસંતે, મૂર્ખા વસંત ઋતુમાં. વિદૂષક, ચેટમ ઉગમ્ય, હવે વિદૂષક પાછું ચેટ પાસે ગયું અને કહે છે મૂર્ખા વસંતે, એટલે મૂર્ખા વસંત ઋતુમાં. ચેટ કે દ્વિતીયમ તે પ્રશ્નમ દાસ્યમ, હું તને બીજો પ્રશ્ન પૂછું. સુસમૃદ્ધાનામ ગ્રામાણામ, સુસમૃદ્ધાનામ ગ્રામાણામ કા રક્ષા કરોથી, સમૃદ્ધ ગામ હોય એનું રક્ષણ કોણ કરે? સમૃદ્ધ ગામ હોય, ધનાઢ્ય ગામ, તો ગામનું રક્ષણ કોણ કરે? તો વિદૂષક કહે છે, અરે રથિયા, એટલે ગલી, શેરી, એમ શેરી. તો ચેટને હસવું એવું કે શેરીઓ રક્ષા કરે ગામની? સાહસમ, અરે નહીં 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 નહીં. વિદૂષક, ભવતું, વિદૂષક કહે છે ભવતું ભલે. સંશય પતિતોસ્મી, સંશયમાં પડી ગયો, વિચિંત્ય, વિચારીને. ચારુદત્તમ પુનરપી પ્રક્ષ્યામી, ચારુદત્તને ફરીથી પૂછીશ. પુનર્નિવૃત્ય ચારુદત્તમ તથે ઉદાહરતી, અને ફરીથી પાછો જઈને ચારુદત્તને એ પ્રમાણે પૂછે છે. ફરીથી ચારુદત્તને પૂછે છે, ફરીથી ચારુદત્તને પૂછે છે. તો આવી રીતે વિદૂષક છે એ ચિંતામાં પડી ગયો કે હવે શું કરવું. ચારુદત્તને ફરીથી પૂછીશ તો વિચારે છે, અને ભલે ચારુદત્તને ફરીથી હું પૂછીશ. પુનર્નિવૃત્ય ચારુદત્તમ તથૈવ ઉદાહરતી, અને ફરીથી ચારુદત્તને એ પ્રમાણે પહેલાંની જેમ પૂછે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ છે અહીંયા સુધી રાખશું. હજી આના પછી નેક્સ્ટ વિડીયોમાં આ પાઠનો ઉત્તરાર્ધ એટલે કે બીજો ભાગ જોઈશું, તેમજ આ પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન કરશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ પાઠ રાખીશું. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને હજુ પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ.